હેલો બધા, ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને હા, આ વાત તમને કહેતા અમને ખરેખર ખૂબ ઉત્સાહ છે. 2026 માટે અમે શરૂ કરી રહ્યા છીએ એકદમ નવી સિરીઝ. 30 દિવસ, 30 વિષયો, હિયરિંગ, ટેકનોલોજી અને રોજિંદા જીવનને વધુ સારું બનાવવા માટે. હવે મને એક પ્રશ્ન પૂછવા દો. શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે ઘર બહાર નીકળ્યા અને અચાનક હિયરિંગ એડની બેટરી ખાલી? ખૂબ જ ચીડતું લાગે છે ને? આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે રોજ તમે કરતી એક નાની આદત તમારી બેટરી તમે વિચારો છો તેના કરતાં વધારે ઝડપથી ખાલી કરી રહી હોઈ શકે છે. સાચી વાત શું છે જાણો. મોટાભાગની હિયરિંગ એડ બેટરી વહેલી ખરાબ થતી નથી, અમે અજાણતા જ તેનો ખોટો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલી ટીપ: ભેજ, મોઇસ્ચર બેટરીનો સૌથી મોટો દુશ્મન છે. પસીનો, ભેજવાળો માહોલ, બંધ ડ્રોઅર, આ બધું ભેજ ફસાવી દે છે. એટલે જ ડ્રાઇંગ અને હવા લાગવી બહુ મહત્વની છે. બીજી, હિયરિંગ એડ ક્યાં રાખો છો એ પણ બહુ મહત્વનું છે. ગરમી અને ભેજવાળી જગ્યાઓ ચૂપચાપ બેટરીની લાઈફ ઘટાડે છે. ત્રીજી, વોલ્યુમનો પણ મોટો રોલ છે. જેટલું વધારે વોલ્યુમ, એટલું હિયરિંગ એડ વધારે મહેનત કરે, અને બેટરી એટલી જ ઝડપથી ખાલી થાય. ચોથી, રાત્રે ફક્ત બાજુમાં મૂકીને ન રાખો. બેટરી ડોર ખોલી દો અથવા પૂરેપૂરું પાવર ઓફ કરો. આ નાનો સ્ટેપ બેટરીના કલાકો વધારી શકે છે. અને હવે એક ભૂલ જે ઘણાને ખબર નથી: એક્સપાયર થયેલી બેટરી વાપરતા પહેલા જ પાવર ગુમાવી દે છે. હિયર્સ એપ પર અમે આ રોજ જોઈએ છીએ. લોકો બેટરીને દોષ આપે છે, પણ સાચી સમસ્યા હોય છે સાફ સફાઈ, સર્વિસિંગ અને યોગ્ય ઉપયોગ. જ્યારે વેક્સ ફિલ્ટર જામ થાય અથવા સેટિંગ્સ અપડેટ ન હોય, ત્યારે બેટરી વધારે કામ કરે છે. એટલા માટે નિયમિત હિયરિંગ એડ સર્વિસ અને ચેકઅપ સારી બેટરી જેટલા જ જરૂરી છે. જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, અમારી 30 દિવસ 30 વિષયો સિરીઝ માટે સબસ્ક્રાઇબ કરો, અને જો તમારી હિયરિંગ એડ બેટરી જેટલી ચાલવી જોઈએ એટલી નથી ચાલતી, આજે જ તમારા નજીકના હિયર્સ એપ સેન્ટર પર જાઓ અને તેને ચેક કરાવો. ક્યારેક એક નાનો એડજસ્ટમેન્ટ મોટો ફરક પાડી દે છે.